ત્યારે સનાતન વૈદિક હિન્દુ ધર્મની પત્ની કેવી છે? એને કીધું, પતિદેવ, જો આપની ઈચ્છા હોય તો હવે આપ સંન્યાસ ગ્રહણ કરો, કારણ મને મારો આધાર મળી ગયો. માં હોય ને, માં એ એકલી હોય ને તો કદાચ એને સંશય થાય, બીક લાગે, પણ ભલે બાળક એક જ હોય, બાળક નાનામાં નાનું ભલે હોય, પણ એની પાસે હોય ને તો માને હિંમત રહે છે. બાળકને માટે મોટામાં મોટી જો વ્યક્તિ કોઈ હોય ને તો માં છે. ધ્યાન રાખજો. અને માને માટે મોટામાં મોટી વ્યક્તિ એનું સંતાન હોય છે. ધ્યાન રાખજો. બાળક માટે મોટામાં મોટી વ્યક્તિ એની માં છે. ક્યાં સુધી? જ્યાં સુધી બાળક ભણવા ન જાય, સ્કૂલે ન જાય ને ત્યાં સુધી એની માં જ મોટી હોય. આપણે કંઈક આમ કરતો કે નહીં, મારી મમ્મી આમ કીધું, આપણે કે એમને આમ કરતો કે નહીં, મારી મમ્મી આમ કીધું. પણ માં ક્યાં સુધી મોટી? જ્યાં સુધી સ્કૂલે ન જાય ને ત્યાં. પછી સ્કૂલે જાય ને પછી માં નાની થઈ જાય, એક સ્તર વધી જાય, માં કરતા એક સ્તર, માસ્તર, ટીચર, મેડમ કયો ને તમે. પછી એની માં એમ કે ને, બેટા આમ હોય તો કે નહીં, મારા મેડમે આમ કીધું, મારા ટીચરે આમ કીધું. માં કરતા વન સ્ટેપ મોર દેન મધર, ઇટ ઇઝ કોલ્ડ ટીચર. માં કરતા એક સ્તર જે વધારે હોય ને એને માસ્તર કહેવાય. પછી માસ્તર મોટા થઈ જાય. વિચાર તો કરો. એમ આ કપિલ નારાયણ છે ને, એને એની માં મોટી લાગી. વિશ્વમાં મારે માં સિવાય કોઈ મોટું નથી, અને જો છે નહીં, વિશ્વમાં માં કરતા કોઈ મોટું નથી. એટલે તો કૃષ્ણએ દ્વારકામાં એની સામે એની માનું મંદિર રાખ્યું. વિચાર તો કરો. નકર તો અખિલ બ્રહ્માંડનો નાયક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, એને એની માને રાખવાની શું જરૂર? પણ ના, જે ગામની અંદર, જે શહેરમાં, જે રાજ્યમાં, જે દેશમાં માં અને ગા દુખી છે ને, તમે જોજો એમાં ક્યાંય આનંદ નહીં મળે, ક્યાંય આનંદ નહીં મળે. પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી કિશોરચંદ્ર બાવા, કોટી કોટી દંડવત પ્રણામ કરવાનું મન થાય. હો, વાડલા નજીક છે, ક્યારેક જાજો. ગૌશાળા એવી સરસ બનાવી, અને એ ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી કિશોરચંદ્ર મહારાજે છે ને, એમાં એક લેબોરેટરી પણ બનાવી, કે જે આપણે ગાયનું છાણ ને ગૌમૂત્ર નાખી દઈએ ને, એમાંથી અનેક ઔષધિઓ બનાવે છે. અને એ ઔષધિઓ છે ને એ આપણા શરીરને કે મનને નુકસાન નથી કરતી, અને આપણા બીજે જે વાપરીએ ને શરીરને નુકસાન કરે, મનને નુકસાન કરે છે. તો આવા પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી કિશોરચંદ્ર બાવાને યાદ કરીને દંડવત પ્રણામ. જો સવારે મેં કીધું ને કે ડોંગરે મહારાજ હતા એમ ન કહેવાય, છે એમ કિશોરચંદ્ર બાવાએ હતા એમ કહેવાય જ નહીં. કિશોરચંદ્ર બાવાએ છે અને આવું કાર્ય કર્યું, કારણ કે એના જેવો બીજો વ્યક્તિ થાય ને તો હતા શબ્દ આવે. કિશોરચંદ્ર બાવા જેવા થવું બહુ મુશ્કેલ. વિચાર કરો, જેને ગાયો માટે સર્વસ્વનો ત્યાગ કરી દીધો. વિચાર તો કરો. જય હો. અને એને સાધુ કહેવાય. વાહ. સાધુ કોને કહેવાય? જે સર્વસ્વનો ત્યાગ કરે. સરળ સ્વભાવ નમન કોટિલાઈ, સદા લાભ સંતોષ સદાઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. એવા કરદમ ઋષિ છે ને ભાઈ, એકદમ સરળ સ્વભાવ, મહાન સંત. જો એવું નથી ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કર્યો એટલે સંત બની ન શકે એવું જરાય નથી. હો, ગૃહસ્થાશ્રમમાં હોય સંત બની શકે, અને ગૃહસ્થાશ્રમમાં ન હોય ની ગૃહસ્થી પણ હોઈ શકે છે. ધ્યાન રાખજો. એના કરતા 4 જે આશ્રમ છે ને એમાં મોટામાં મોટો આશ્રમ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ હોય ને તો આપણો ગૃહસ્થાશ્રમ છે. ધ્યાન રાખજો. ક્યારે? જો આપણે નીતિ અને ધર્મથી જો એનું પાલન કરીએ ને તો. સરળ સ્વભાવન મન કોટિલાઈ, સદા લાભ સંતોષ સદાઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. કરદમ ઋષિએ બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી મારે સંન્યાસ લેવો. બ્રહ્માજીએ કીધું ભલે, પણ જો સંન્યાસનો એક એવો નિયમ છે, જ્યારે બાળકને
બાળકને બ્રહ્મચારી થવું હોય ને તો માની રજા લેવી પડે છે. માની રજા સિવાય બાળક બ્રહ્મચારી ન બની શકે. બાળકને બ્રહ્મચારી થવું હોય તો માની રજા લેવી પડે, પણ જો સંન્યાસી થવું હોય ને તો પત્નીની રજા લેવી પડે છે. એટલે અહીંયા કરદમ ઋષિ એમના પત્ની દેવહૂતિ પાસે ગયા. દેવી, આપ સંન્યાસ ગ્રહણ કરવાનું મને રજા આપશો? ત્યારે દેવહૂતિએ કીધું, પતિદેવ, યથા યોગ્યમ તથા કરું. હવે તમને ઠીક લાગે એમ કરો, કારણ મને મારા દીકરાનું પ્રાગટ્ય થઈ ગયું અને તમે મારા પતિ છો, દેવ છો, એમાં બે મત નથી. પણ આપણું જે વતન હતું કે મારે ત્યાં દીકરો થઈ જાય પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ, એટલે હવે તમને મારા તરફથી પૂર્ણ રજા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ કરદમ ઋષિ હતા ને એને રજા લઈ અને એનો જે દીકરો હતો ને એને કીધું, બેટા તું તારી માનું ધ્યાન રાખજે. જો એક વાક્ય ધ્યાન રાખજે, માતા પિતા ને નાનું બાળક 3 ઘરમાં રહેતા હોય ને, પછી એના પિતા ક્યાંક ગયા હોય ને, બાળકને કઈ ધ્યાન રાખજે. પછી જો એના પિતા નહીં હોય ને એટલે બાળક એની માનું ધ્યાન રાખશે ને ઘરનું ધ્યાન. આપણે એમ થાય કે આ તો ઝીણકો છે, પણ એને બધી ખબર. જો પેલા એમ કહેવાતું કે બાળક કોઈ પાર્ટી છે, બાળકને કાંઈ ખબર નથી. એવું નથી. વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું બાળકમાં ઘણુંય છે. બાળકમાં ઘણુંય છે. વિચાર તો કરો. તમે અટાણે શીખો તો લીટાવાળો મોબાઈલ તમને આવડે નહીં. જન્મતા વેત બાળક છે ને આમ કરી અને ચાલુ કરીને રમવા માંડે. વિચાર તો કરો. બાળકની અંદર ઘણું છે. આમ કરી અને કરદમે એના દીકરાને બોલાવ્યો, કપિલ અહીં આવ, તારી માતાનું તું ધ્યાન રાખજે. આપને એમ થાય છોકરાને થોડી ખબર પડે, છોકરાને આપણા કરતા વધારે ખબર પડે. હો, ધ્યાન રાખજો. અને બાળક છે ને જેટલું સમજે ને એટલું આપણે નથી સમજતા. હો, ધ્યાન રાખ. કપિલને કીધું, બેટા કપિલ, હું છે ને સંન્યાસ ગ્રહણ કરું છું, તારી માનું તું ધ્યાન રાખ. આમ કરી અને તરત કપિલ નારાયણે શું કર્યું, એમના પિતાના 2 પગ લઈ ચરણ ધોયા. ચરણ ધોઈ ચરણામૃત લીનો, અપનો જન્મ સફળ કરી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કપિલજી મહારાજને એમ થયું, મારા પિતા છે ને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, મારા પિતા સંન્યાસ ગ્રહણ કરે તો હું એના ચરણ ધોઈ લઉં અને ચરણામૃત લઈ લઉં. આમ કરી પિતાના ચરણ ધોયા, ચરણામૃત લીધું, પરિક્રમા કરી, દંડવત પ્રણામ કરી અને પિતાને રજા આપી. જો ગરુડ પુરાણમાં કીધેલું છે, પૂ નામનો નરક તારે તે હિતિ પુત્ર. પુત્ર કોને કહેવાય? માતા પિતાને નરકમાંથી તારે એને પુત્ર કહેવાય. પટાણે દીકરા રહ્યા નથી. સારી કરજો ને ઠીકરા જેમ લાગે ને ઘ એમ દીકરાને એવા થઈ ગયા. પણ એમાં એનોય વાંક નથી. આપણું સંતાન આપણા કર્મનું જ ફળ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા, કરદમ ઋષિ સંન્યાસ ગ્રહણ કરી લીધો, નીકળી ગયા. હવે કપિલજી મહારાજ એની માને કહે છે, માં હું તારો ગુરુ થાવ. જો વિચાર કરો, માં હોય ભલે માની ઉંમર મોટી હોય પણ એનો નાનો દીકરો એને કે માં તને નથી ખબર પડતી. માને કેવી મજા આવે ખબર? જે માને એનું બાળક એમ કે, જો અણસમજુ બાળક હોય એની વાત છે, મોટાની નહીં. અણસમજુ બાળક હોય ને એની માને કે માં તને નથી ખબર પડતી, એ માને પણ આનંદ આવે. હો, સમજ્યા પછી કહે ને કે માં તને નથી ખબર પડતી, એમાં મજા ન આવે. અહીંયા કરદમ ઋષિ એની માને કે માં મારે તારા ગુરુ થવું છે. વિચાર કરો, એ માનું હૃદયમાં કેટલો આનંદ થશો છે. અને તરત કીધું, માં મારે તારું ગુરુ થવું, તું મારા પગ પાસે બેસું, હું ઊંચો બેસું. હવે માને કેટલો આનંદ, પોતાનો દીકરો પોતાનો ગુરુ થાય, હે, એ માને કેટલો આનંદ થાય. આમ કરી અને ભલે શિષ્ય હતા એની માં, પણ અહીંયા લખેલું છે ભાગવતમાં કે મેં એના માના ચરણ ધોયા, દંડવત પ્રણામ કરી અને પછી ઊંચા પાટલા ઉપર બેસી
ઊંચા પાણા ઉપર બેસી એની માને જ્ઞાન આપે. આચાર્ય વલ્લભાધીશ મહારાજે સુબોધીજીમાં આ પ્રસંગ બહુ સરસ વર્ણ્યો છે. આચાર્ય વલ્લભાધીશ મહારાજે છે ને સુબોધીજી ભાગવતની અંદર આ પ્રસંગ એટલો દિવ્ય વર્ણ્યો જેને મહાપુરુષો કપિલ ગીતા કહે છે. તો આ કપિલજી મહારાજ એની માને એમ કે છે કે માં, પેલા તું મારામાં ધ્યાન ધર. જો સદગુરુ કોને કહેવાય? પોતાના શિષ્યને પેલા પોતાનામાં પ્રવેશ કરાવે એને સદગુરુ કહેવાય. હો, ધ્યાન રાખજો. તું મારો શિષ્ય હટલું લાય, તું મારો શિષ્ય હટલું લાય. નહીં નહીં નહીં, એવું ક્યાંય નથી લખ્યું. સદગુરુ કોને કહેવાય? શિષ્યની સંપૂર્ણ જવાબદારી લે અને એનું કલ્યાણ કેમ થાય ને એ જવાબદારી સદગુરુની છે. એમાં એ કપિલજી મહારાજ એની માન કે માં, હું તારો સદગુરુ છું. માં, તું મને દંડવત પ્રણામ કર. ભાઈ, માને કેટલો આનંદ થશો વિચાર કરો. નિર્દોષ ભાવ. માં પ્રણામ કરે છે ને કહે છે કે માં સાંભળ, હવે દિવ્યતાથી છે ને હું જે જ્ઞાન આપું ને માં, એ તું સાંભળજે. માં, ભોજનનો ધીમે 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 ત્યાગ કરવો. એટલે ભોજન ન કરવું એવું નહીં, પણ ધીમે ધીમે ઓછું કરવું. કારણ કે શાસ્ત્રમાં કીધું છે જેને ભક્તિ કરવી એને ભોજન ઓછું કરવું જોઈએ. અને બીજું શાસ્ત્રમાં કીધું ખાવા કરતા ખવડાવવામાં મજા છે. હો, અમારા ગીતાબા અહીંયા પધાર્યા છે. બહુ આનંદ થયો મને આજે, બહુ આનંદ થયો. તો એનું કાર્ય શું છે? મારે એનું ખરેખર એના વખાણ ન કરાય ને કહેવાય નહીં, પણ હું રહી શકતો નથી. વિચાર કરો એનું કાર્ય શું છે. બધા પાસે લઈ 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 ભેગું કરી અને જેનું કોઈ નથી, જેને કોઈ ખાવા દેતું નથી, જેને કોઈ ખવડાવતું નથી, જેને મળતું નથી ને એ રાંધી એક વ્યક્તિ રાખ્યો છે રસોઈ માટે. રસોઈ માટે વ્યક્તિ રાખી અને મારા ગીતાભાઈ જાય અને જેને ભોજન કરવું હોય ત્યાં બધી વ્યવસ્થા કરીને જમાડે. અને જમાડવું હેલી વાત નથી. એક જણાને કોઈને જમવા આપે ને તો લઈને ઊંધું વારી દે, પાછું કોઈને દેવા જાય તો માથે ઉડાડે. વિચાર કરો, એવી વ્યક્તિઓને અમારા બા જમાડે છે. વિચાર તો ખાવા કરતા ખવડાવવામાં મજા છે. જય હો, જય હો. એ તો ઠીક, પણ એ જે કાર્ય કરે છે ને એ રસોઈમાંથી એક કણ પણ ચાકતા નથી. એનું જુદું રોટલી શાક બનાવે અને એ પોતાની આવકમાંથી બનાવે છે. તમે જે આપો ને એમાંથી તો આપે ને એ બધાને ખવડાવે છે. અત્યારે તો ઠીક, કોરોનાના સમયમાં છે ને રસોઈ બનાવી રિક્ષા લઈ લઈ જાય, પડ્યા હોય ક્યાંય ખાધા વગરના હોય, ક્યાંય ગાંડા હોય, ક્યાંય એકદમ ભૂખ્યા હોય, એને જઈ અને ખવડાવવું હેલું વાત નથી. હો, આપણે આપણા ઘરનાને રાંધીને ખવડાવી શકતા નથી. એમના ચરણોમાં મને વંદન કરવાનું મન થાય છે. તો ખાવા કરતા છે ને ખવડાવવામાં મજા છે. આપણે ખાશું ને 5 કલાક કદાચ ભૂખ નહીં લાગે. હો, 5 કલાક, પણ 5 કલાક પછી પાછી ભૂખ લાગશે. પણ જેને ખવડાવ્યું હોય છે ને ભાઈ, એને કોક દી કેમ થાય કે હા ઓટકાર આવશે. હો, શેનો ઓટકાર આવે? બીજાને ખવડાવવું. ઘરના છોકરાને તો હવે પેટ ઉપર ઠેકડા મારવે માથે ચડાવે, પરના છોકરાઓને પેટ ઉપર ચડાવીને માથે રાખીને ખવડાવે ને એને છે ને ભગવાન કહેવાય ને. એનાની અંદર ઈશ્વર આવ્યો, એ જગતની માં કહેવાય. જય હો. બાકી ખાવામાં મજા નથી, ખવડાવવામાં જે મજા છે ને એ ખાવામાં નથી. એ વ્યક્તિ આજ મારી સામે આવ્યા છે અને મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. આપણે પણ શક્ય હોય ને તો એમાં થોડુંક આપણે ફાળો આપી શકીએ. આલ્યો, અમારે આટલા આપશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ પેલો જ ઉપદેશ કપિલજી મહારાજ એની માને આપ્યો. શું આપ્યો? માં, ખાવા કરતા ખવડાવવામાં મજા છે. અને માં, જેમ જેમ જીવાત્મા, જેમ જેમ માનવ ખાવાનું ઓછું કરે ને એમ ભગવાન તરફ વધારે આગળ વધે. આમ કરીને કીધું માં, ધીમે ધીમે ત્યાગ કરવો જોઈએ. પૂજ્ય ગાંધીજીએ પણ બહુ સરસ કીધું, ત્યાગીને ભોગવી જાણો, વાંચો માં ધન અન્યનું. બીજાનો ભલેનો હોનાનો ડુંગર હોય, આપણે શું કામનો? આપણી ફળિયામાં સપટી એક ધૂળ હોય ને એ આપણી કહેવાય, એ આપણી કામની. હોનાનો ડુંગર બીજાનો, આપણે શું કામનો? એટલે માં એક ધ્યાન રાખજો, ત્યાગજો. માં ત્યાગની ભાવના કરજે, અને ત્યાગની ભાવના હશે ને માં, તેદી એમ થાય કે ના મને ઘણું મળ્યું. હો, બાકી તો આપણું હોય ને આપણે હાસવીને હક કરીને રાખીએ ને તો એમાં કાંઈ એ કંઈ યોગ્ય ન કરે. તો એમાં ગધેડામાં કાંઈ ફેર નહીં. જો ગધેડો કોને કહેવાય ખબર છે? કોઈને કહેતા નહીં.
પોતાને ઉપયોગમાં ન આવે, બીજાને ઉપયોગ કરવા દે નહીં, એને ગધેડો કહેવાય. વિચાર કરો, કોઈ વસ્તુ આપણે ઉપયોગમાં ન આવે, બીજાને ઉપયોગ હોય એને આપણે આપીએ નહીં, એમને પડી રહીને હળી જાય, અને ગધેડો કે જો ગધેડાને છે ને ચોમાહામાં જોજો હળિયા પાટી કરતો હોય, સારી કોર ખડ ને આંતર નહીં, પણ એને ખડ ખાવું ન હોય ગધેડાને. જો ધ્યાન ના, ગધેડો ખડ ખાય નહીં, પણ જ્યાં લીલોતરી હોય ને પશુઓ ખાતા હોય ને પાટું મારીને ભાગે, પાટું મારીને ભાગે, અને એ ક્યાં જાય? ઉકેડા ઉપર સડી અને ઝીણી ઝીણું ખાતું હોય. એમ જે પોતાને ઉપયોગમાં ન આવે ને બીજાને ન આપે ને એને ગધેડો કીધો શાસ્ત્રમાં. અહીંયા કપિલજી મહારાજ એની માને કહે છે કે માં, આ ત્યાગ કરજે, અને ત્યાગમાં જે મજા છે ને એવી મજા ક્યાંય પણ નથી. અને માં ભોગ ઓછા કરજે, આ મને ભાવે, આ મારે ખાવું, આ મારે આમ કરવું, આ મારે આમ કરવું. કારણ શાસ્ત્રમાં લખ્યું છે ઈશ્વરી રસ્તામાં જવામાં 3 વસ્તુ વિઘ્ન કરે છે: સ્વાદ, વાદ અને વિવાદ. આ 3 વસ્તુ એ છે ને તમે ઈશ્વરના રસ્તા તરફ નહીં જઈ શકો. ધ્યાન રાખજો માં. સ્વાદ, વાદ અને વિવાદનો છે ને ત્યાગ કરીએ ને તો જ છે ને આનંદ થશે. આમ કીધું. જો માને કેટલો, જો પોતાનો જ દીકરો પોતાની માને કે ને એટલે માનો અતિ આનંદ હોય છે. ધ્યાન રાખજો. અને માને છે ને એનો એક બાજુ એનો પતિ હોય, એક બાજુ એનું સંતાન હોય ને તો માનો પ્રેમ વધારે સંતાન પ્રત્યે વધારે રહે છે. અને એના જીવનમાં છે ને એ સંતાનની પ્રાપ્તિ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ કપિલજી મહારાજ છે ને એની માને ધીરે 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 આવી રીતે ઉપદેશ આપે છે. અને માં, કદાચ આપણે સુખ જોતું હોય ને તો સુખ છે ને આ ભૌતિક પદાર્થમાંથી મળે, પણ શાંતિ ભૌતિક પદાર્થમાંથી માં મળતી નથી. માં શાંતિ જો મેળવવી હોય ને તો એક ઈશ્વરીય તત્વ એક જ એવું છે કે જે ઈશ્વરી તત્વમાંથી મળે. અને માં એક ધ્યાન રાખજે, બને ત્યાં સુધી બોલવાનું બંધ કરવું. કારણ ભગવાન યોગેશ્વરે અર્જુનની ગીતાજીમાં કીધું મૌનમ સર્વાર્થ સાધનમ. તો માં બને એટલું મૌન રાખજો. જો મૌનથી 2 ફાયદા થાય છે. મૌન રાખો ને એટલે આપણા શરીરની શક્તિ, એનર્જી જળવાઈ રહે છે. બોલ બોલ કરીએ ને આપણી એનર્જી છે એ વહી જાય છે. એટલે એક તો શરીરની શક્તિ જળવાઈ રહે છે, અને બીજું મૌનથી છે ને તમે જે કામ ઈચ્છો ને એ થઈ શકે છે મૌનથી. એટલે કીધું છે માં મૌનમ સર્વાર્થ સાધનમ. માં બને એટલું છે ને જરૂર સિવાય છે ક્યારે પણ બોલવું નહીં. આમ કરી અને કપિલજી મહારાજ એની મા દેવહૂતિને છે ને એમ કહે છે કે માં ક્યારેય પણ છે ને વધારે પડતું બોલવું નહીં. અને માં કોઈ પણ વસ્તુની વધારે ઈચ્છા ન રાખવી. મારે આ જોશે, મારે આ વગર નહીં ચાલે, આ મને. કારણ કે કલાપીએ બહુ સરસ કીધું, જે પોષતું એ મારતું એ ક્રમ દિશે કુદરત તણો. જેમાં આપણે છે ને બંધાઈ ગયા ને, આપણે શેમાં બંધાઈ ગયા અત્યારે? આમાં. હવે કદાચ લાઈટ વહી જાય ને કાંઈક ઓલું થાય તો આપણે ન, જે પોષતું એ મારતું. તો માં ધીમે 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 છે ને આપણી ઈચ્છા શક્તિ છે ને એને ઓછી કરવી. મારે આના વગર નહીં હાલે, મારે આના વગર નહીં. જે પોષતું એ એટલે માં એ ઈચ્છા શક્તિ ઓછી કરીશ ને તો તને દુઃખ નહીં થાય. કેમ? કારણ કે સુખ છે ને એ દુઃખની જનેતા છે. આજ મળ્યું ને કાલ તમને નહીં આપે ને એટલે દુઃખ થવાનું છે. એટલે માં બને ત્યાં છે ને ધીમે ધીમે ત્યાગ કરો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા. અહીંયા કપિલજી મહારાજ છે ને એની માને કહેવા લાગ્યા, માં પરમાત્માનું ચિંતન અને ઈશ્વરની ભક્તિ છે ને સતત કરતી રહેવી. માં એક ધ્યાન રાખજે, મનનો ક્યારેય વિશ્વાસ ન કરાય. ગીતાજીમાં ભગવાન યોગેશ્વરે અર્જુનને કીધું મને એવમ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષ. અર્જુન, આ માનવનું મન છે ને એ વ્યક્તિને ખાડામાં નાખી દે, અને એ જ મન છે ને ઉર્ધ્વ ગતિ આપે છે. માં એક ધ્યાન રાખજે, રાંધેલું અન્ન અને માણસનું મન કંઈ બગડે ને કાંઈ નક્કી નથી. રાંધેલું અન્ન બગડતા વાર નથી લાગતો, અને માણસનું મન બગડતા વાર નથી લાગતું. એટલે માં ક્યારે છે ને આવી રીતે છે ને મન ઉપર વિશ્વાસ રાખો. કપિલજી મહારાજ એની માને કહે છે, માં
દ્રષ્ટિ શુદ્ધ રાખવી. જો ગુજરાતીમાં એક વાર્તા છે ધૂમકેતુની, પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ વાર્તામાં ધૂમકેતુ એક વાક્ય એવું સરસ લખ્યું છે કે વ્યક્તિ પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી જો આ જગતને જુએ ને તો આખું જગત શાંત છે ને શ્રેષ્ઠ છે ને ઉત્તમ છે. પણ આપણે તો આપણી રીતે જોઈએ કે ભાઈ ફલાણો ભાઈ તો એ ફલાણો એ નહીં. આપણે આપણી દ્રષ્ટિએથી આનું મૂલ્યાંકન કરી વિચાર તો કરો. પણ ધૂમકેતુ એ બહુ સરસ કીધું, માનવ પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી જગતને જુએ ને તો આખું જગત આપણા કરતા સારું છે. ઓ ધ્યાન રાખજો, આપણે એક જ નબળા છીએ. આમ કરી અને કપિલજી મહારાજ એની માની કે છે, માં જગતને જોવામાં આપણી દ્રષ્ટિનો ક્યારેય ઉપયોગ ન કરવો. જે વ્યક્તિ ભલે ને જેવો હોય એવો, આપણે એની સાથે કાંઈ પણ લેવા દેવાની. કપિલજી મહારાજ એની માને કહે છે કે માં ઈશ્વરી ચિંતન છે ને સતત ચાલુ રાખો, કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ હરિનું નામ. ભગવાનનું સ્મરણ કરતા કરતા કામ કરશો ને તો તમારું કામ છે ને એ ભક્તિ બની જશે. તમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી ને બધા, એમાં એલો લાકડા કાપી કાપીને એલો કઠિયારો છે ને લાકડા વેચતો હતો ને, તો મનમાં એને ભાવ હતો લાકડા વેચાય એટલે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી, લાકડા વેચાય એટલે સત્યનારાયણની કથા કરવી. રાતે એમ કરી લાકડા વેચતા વેચતા સત્યનારાયણ ભગવાનનું નામ લીધું ને ભગવાન રાજી થઈ ગયા. વિચાર તો કરો. અને એ બીજા જન્મની અંદર એ જ લાકડા વેચવારો છે ને ગંગા કિનારે ગુહ નામે ભીલ રાજા થયો. વિચાર કરો, એક ચરણ નહીં બે ચરણ રામના ધોઈને બધું પાણી પી ગયો. વિચાર તો કરો. જય હો. તો ભક્તિ કરવામાં કઈ ભગવાન એમ નથી કહેતા તું બધું મૂકી દે, તું મારી વાહે આવ્યું ને. નહીં. વેપાર કરતા હોય તો ન્યાય થડા ઉપર બેહીને ભગવાનનું સ્મરણ કરો. ખેતી કરતા હોય ન્યાય કડિયા કામ કરતા હોય તો ન્યાય સુનાયડું મારો, ન્યાય ભગવાનને યાદ કરો. ભગવાન એમ નથી કહેતો સુનાયડું લઈને મારું નામ લેતું. ક્યાંય લખ્યું એવું નથી લખ્યું. એમાં અહીંયા કપિલજી મહારાજ છે એની માને કહેવા લાગ્યા કે માં આવી રીતે કામ કરતા પણ જો ઈશ્વરી તત્વ સાથે રહેશે ને તો એમાં આનંદ આવશે. અતિ દિવ્યતાથી કપિલજી મહારાજ એની માને કહે છે કે માં સાધુ ના દર્શન થાય તો ભલે, પણ સાધુ કદાચ ન મળે તો સાધુ બની જવું. જો સાધુ બનવામાં પહેરવેશની કાંઈ જરૂર નથી, તીલા ટપકાની કાંઈ જરૂર નથી. હો, તમારે સાધુ બનવો હોય ને તો તમારું વર્તન સુધારો ને એટલે તમે સાધુ બની જાઓ. બાકી વર્તન તમારું સુધરે નહીં, તમે કવા તીલા તબકાન ભગવા લુગડા પહેરો શું કામનું? તો પેલા વર્તન સુધારવાની છે. અને જેનું વર્તન સુધરે, જેનું આચરણ સુધરે ને માં એ સાધુ બની જાય છે. આમ કરી અને અહીંયા કપિલજી મહારાજ એની માને કહે છે કે માં ક્યારેય કોઈ પણ પંથ હોય, કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ સંપ્રદાય હોય ને એમાં ભેદભાવ રખાય નહીં. ક્યારે ભેદભાવ નહીં. આ તો કે તો સ્વામિનારાયણ છે એની પાસે, આ તો કે તો વૈષ્ણવ છે એની પાસે, આ તો કે રમાબેન. માં ક્યારે પણ ભેદભાવ રખાય નહીં. આપણે જે ઈષ્ટમાં માનતા હોય ને એને વંદન કરાય, પણ ક્યાંય લખ્યું નથી કે બીજાનો ધર્મ, બીજાનો સંપ્રદાય કે બીજાનો પંથ આપણા કરતા નાનો છે. ક્યાંય નથી લખ્યું, ક્યાંય નહીં. ભારતની એક દીકરી સુનિતા વિલિયમ્સ અમેરિકામાં જઈ નાસામાં જ્યારે ગઈ ને સૌ પ્રથમ અવકાશની અંદર આપણે ભારતની આ દીકરી ગઈ ને સુનિતા વિલિયમ્સ નાસા દ્વારા, અને જ્યારે અવકાશમાં પરિભ્રમણ કરી નીચે આવી ને ત્યારે વૈજ્ઞાનિકોએ એને એક જ પ્રશ્ન પૂછ્યો સુનિતા વિલિયમ્સને, વોટ ઇઝ યોર ઓપિનિયન એબાઉટ, તમારા આકાશ વિશે, તમે અવકાશમાં ગયા, વોટ ઇઝ યોર ઓપિનિયન એબાઉટ સ્કાય, અવકાશ વિશે તમારો અનુભવ શું છે, જરાક અમને કહેશો. ત્યારે સુનિતા વિલિયમ્સે એક જ વાક્યમાં એને જવાબ આપ્યો કે ધેર ઇઝ નો બાઉન્ડ્રી ઇન ધ સ્કાય. આકાશમાં ક્યાંય ભેદભાવ નથી, ક્યાંય વાડા નથી, ક્યાંય બાઉન્ડ્રી નથી. અહીંયા છે આ તો કે સ્વામિનારાયણ, આ તો કે જય શ્રી કૃષ્ણ, આ તો કોયલો, આ તો કોયલો. ધેર ઇઝ નો બાઉન્ડ્રી. એની ન્યા કાંઈ વાડા નથી, ન્યા એક જ છે. આકાશમાં જુઓ ક્યાંય ભાગ છે કે આટલો જુનાગઢનો ભાગ ને આટલો આનો ભાગ છે, ન્યા નથી. આ વાડા તો આપણે હેઠે કર્યા વિશાળ, તો ફલાણું તો કે ઓલી વંડી છે ને ત્યાં સુધી ફલાણાનું, ઓલું વંડી ને ફલાણું, આ ધર્મ ઓનો ના ધર્મ.
પણ સનાતન વૈદિક હિન્દુ ધર્મ એક જ એવો છે કે જેમાં સનાતનતાના દર્શન થાય. અહીંયા કપિલજી મહારાજ એની માને કહે છે કે માં, ધર્મ સંપ્રદાય પંથ કે વાડામાં પડવું નહીં. વૈદિક હિન્દુ ધર્મ છે ને એને છે ને દિવ્યતાથી તમે પાલન કરો ને એટલે તમે બચી જાઓ છો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, અને અહીંયા કપિલજી મહારાજ છે ને એની માને કહે છે કે માં, આવી રીતે મેં તને ઉપદેશ આપ્યો. ધીરે 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 સમય પસાર થવા લાગ્યો. કપિલજી મહારાજ એની માને કહે છે કે માં, ભક્તિ કરવામાં છે ને થોડું થોડું બધું ગ્રહણ કરવું. જો આપણે શાસ્ત્રમાં કીધેલું છે કે થોડું ખાવું, થોડું પીવું અને થોડું સૂવું. આપણે એનું ઊંધું કરીએ, ખાઈએ જાજુ, હુઈએ જાજુ. વિચાર તો કરો. ઇંગ્લિશમાં એક કહેવત છે, ડ્રિંક એ લિટલ, ઈટ એ લિટલ, સ્લીપ એ લિટલ. થોડું થોડું ખાઓ પીઓ, થોડું સૂવો ને તો એમાં મજા આવશે. એટલે માં, આ આહાર અને વિહારનો ધીમે 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 ત્યાગ કરવો, અને ત્યાગ કરી અને પરમાત્મા તરફ ભક્તિમાં આદરવું. અને માં, જેને ભજન કરવું હોય ને, ભક્તિ કરવું હોય ને, એને સૂર્યોદય થાય ને એ પેલા ઉઠી જવું જોઈએ, શાસ્ત્રમાં કીધું. કારણ કે સૂર્યોદય પહેલાની જે ભક્તિ છે ને એ તમને કાર્યમાં એકદમ છે ને આગળ ધપાવે છે. એટલે જે કદાચ 8 વાગ્યા પછી ઉઠતા હોય ને એ ભક્તિ રાખજો, બંધ ન કરતા. વળી કે ગોર બાપાએ ના પડે સૂર્યોદય પછી સેવા પૂજા નહીં કરવાની, એ કરજો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું છે કે જેટલું બને એટલું હરિસ્મરણ તમે કરો ગમે ત્યારે. પણ આ તો શાસ્ત્રનો નિયમ છે કે પ્રથમ પોરે સબ કોઈ જાગે, બીજે પોરે ભોગી, ત્રીજે પોરે તસ્કર જાગે, ચોથે પોરે જોગી. ચોથો પોર એટલે વહેલી સવારના 3 થી 6, 3 થી 6 તમે જાગૃત થાઓ. જો ઉઠવાનું નથી કીધું, ધ્યાન રાખજો. કે કાલ સવારે છે ને કે આ ગોર બાપા કેવા છે, તો અમારા બાપા 3 વાગ્યામાં ઉઠવા ગયા ને પડ્યા. ઉઠવાનું નથી કીધું, જાગૃત થવાનું કીધું. રાતના 3, 3:30 વાગે નીંદર ઉડે ને, હાથ પગ ધોઈ કોગળો કરી અને પથારીમાં સૂતા સૂતા હરિનું સ્મરણ કરો, બહુ મજા આવશે. નકર શું થાય, વહેલા ઉઠીએ ને તો એક તો આપણે ગલઢા બલઢા થઈ ગયા, ઉંમર થઈ ગઈ હોય ને, નડીએ બધાને બહુ હોય. ધ્યાન રાખજો. હા, આપણે એમ થઈએ કે હું તો ઓફિસર હતો તે દી, અટાણે કાંઈ નથી. અટાણે આપણે બધાને નડીએ છીએ. એટલે પથારીમાં પડ્યા પડ્યા કરો ને, ભગવાનને બહુ ગમશે. ધ્યાન રાખજો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આવી રીતે નાનકડો એવો 5 વર્ષનો કપિલ એની માનો ગુરુ બન્યો, અને એની માને છે ને જ્ઞાન આપે છે. માને કહે છે કે માં, આપણે જે ધર્મમાં હોય, આપણે જે સંપ્રદાયમાં હોય, જે પંથમાં હોય ને એ આપણે માટે મોટો. એમ ન કહેવાય કે ઓઈલો પંથ મોટો, આપણે જેમાં હોય મોટો. કારણ કે ગીતાજીમાં ભગવાન યોગેશ્વરે અર્જુનને કીધું, સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ. અર્જુન, આપણે જે ધર્મમાં હોય ને આપણે માટે મોટો, બીજા ધર્મ આપણે માટે ભયાનક છે. ધ્યાન રાખજો. આ તો નવું કંઈક દેખે ને એટલે આ તીલું મૂક્યું, ભૂહાડ્યું, બીજું તીલું કર્યું, કરાય નહીં. વિચાર કરો. આપણે આપણી જન્મ દેનારી માને આપણે બીજી ધારી શકીએ ખરા? જેમ જન્મ દેનારી માં બીજી બની ન શકે, એમ આપણે જે ધર્મ, જે સંપ્રદાય કે જે પંથ હોય ને એમાં આપણે પંથ કોઈ દી બદલાવી શકીએ નહીં. પણ અટાણે નાટક છે, પશ્ચિમી દેશોની અસર થઈ ગઈ ને. વિચાર કરો, સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે ને એ ભોજન કરતો ને એના ખાડા છે ને એના પગરખા ક્યાં ને ક્યાં હતા. હવે એની ઘોડે આપણે પગરખા પહેરીને ખાઈએ. આમાં સનાતન વૈદિક હિન્દુ ધર્મને મોટી લાંછન લાગે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ નાનકડો એ કપિલ એની માની કે માં, કદાચ આપણે ક્યાંય જઈ શકીએ, આપણા ધર્મ સિવાયની કોઈ મૂર્તિ હોય ને એને પગે લગાય. કે આપણે સ્વામિનારાયણ છે તો રામદેવપીરને પગે ન લગે, એવું ક્યાંય નથી લાગ્યું. ન્યા જઈને એમ કહો, ભલે કાંઈ વાંધો નહીં, મને મારા મહારાજના દર્શનમાં થઈ જાય તો મહારાજને ન્યા આવવું પડે. ધ્યાન રાખજો. મેં પ્રમ દિવસે એક વાત કરી હતી. તુલસીદાસજી મહારાજ રામના ભક્ત હતા, પણ ગયા શ્રીનાથજીમાં નાથદ્વારામાં દર્શન કરવા ગયા. નકર તો રામના ભક્ત, ન્યા જવાય? જવાય. કારણ કે સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે આપણો.
નાથદ્વારામાં જઈને દર્શન કર્યા તો બંસુરીએ બાણે હાથમાં હાથું મોરપીછ ધારણ કર્યું હતું. તુલસીદાસજી કે બહુ સારું, પણ કદાચ તમે ધનુષ્ય લઈ લ્યો ને તો મને ઓર મજા આવે. એમ કરીને જ્યાં દંડવત કર્યા ને ભગવાને બંસરી મૂકી હેઠીને હાથમાં ધનુષ્ય લીધું. વિચાર તો કરો, અપને જન કે કારણે શ્રી કૃષ્ણ ભયે રઘુનાથ. વિચાર કરો, ભગવાનને એવું નથી આપણે આપનો દીકરાનો દીકરો હોય ને કે દાદા તમે હેઠે બેન મારે તમારી માટે ઘોડો. આપણે કેવો બેસી જાય ને હેઠા, હે વાં આપણે ઓફિસર હોય, આપણે મોટા તરીકે ગણાતા હોય, પ્રમુખ હોય, આ છે તેમ. પણ જેમ આપણું સંતાન આપણે એમ કે હેઠો બીજા આપણે નથી બેસી જાય, એમ ઈશ્વર આપણા મા બાપ છે. આપણે કઈ નામ કરીએ એટલે ઈશ્વર કરવા માટે તૈયાર છે, પણ ઈશ્વર કીએ ને એ આપણે તૈયાર નથી ને, આ ખોટું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન આવી રીતે એની માને કપિલજી કહે છે કે માં, જ્યારે પણ આ માનવ દેહ મળે ને પછી એ દેહ દ્વારા ઈશ્વરનું ભજન સેવા પાઠ ન કરી શકે ને તો એ માનવ દેહમાં ને મળદામાં કાંઈ ફેર નથી. જો તમે કોઈ ગુજરી ગયું હોય ને એની ઘેરે મળદું પડ્યું હોય ને તો મળદું બોલે કોઈ દી રામ કે સ્વામિનારાયણ કે હરે કૃષ્ણ કે મળદું બોલે? તો જે વ્યક્તિ પોતાના મોઢાથી ભગવાનનું નામ ન લે ને તો એનામાં મળદામાં કાંઈ ફેર નથી હો. ભલે આપણે હાલતા ચાલતા હોય, ખાઈ પી બધું બરોબર, પણ મળદામાં ને આપણામાં કાંઈ બને. અને શાસ્ત્રમાં તો ન્યા કીધું સબ હસ્તે ભોજનમ. જે સેવા પૂજા પાઠ પોતાનું નિત્ય કર્મ ન કરે ને સવારમાં ઉઠીને ખાય ને તો મળદાના હાથનું ખાય ને એ બરાબર છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન આમ દિવ્યતાથી કપિલજીની માને અનેક ઉપદેશ આપે છે, અને માને પણ એટલો આનંદ થયો અને કપિલજીને પણ એવો આનંદ. કપિલજી મહારાજ એની માને કે છે માં, અત્યારે હજી તારું શરીર સ્વસ્થ છે ને ત્યાં સુધીમાં ઈશ્વર ભજન કરી લે. જો આપણે બધા એટલા હાલીએ ચાલીએ ને બધું છે ને, પણ ધ્યાન રાખજો આજ હાલીએ છે ને થોડીક વાર પછી આપણે હાલીએ નથી હગવાના હો. એટલે માં જ્યાં સુધી આ શરીર હાલે છે ને ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન કરી લે. આપને એમ થાય પણ શરીર ન હાલે તો ઈશ્વરનું ચિંતન ન કરી શકીએ નહીં. પછી આપને ચિંતા આપણા શરીરની થાય, હલાતું નથી, બેહાતું નથી, ખવાતું નથી, કોઈ પાસે આવતું નથી. જો ધ્યાન રાખજો, એમાં ઈશ્વર ભૂલાઈ જાય છે. અને ઈશ્વર ભૂલાઈ જાય ને આપણે કહીએ ને ઘટપણમાં ગોવિંદ ગાહું, ઘટપણમાં ગોવિંદ ગાહું. ગઢપણમાં ગોવિંદ નથી ગવાતા, કારણ ગઢપણમાં છે ને કર્મના સિદ્ધાંતમાં લખ્યું, થિયરી ઓફ કર્મ, કરેલું કર્મ તમારે અહીંયા જ ભોગવવું પડે છે. કર્મનો સિદ્ધાંત છે, એમાં ગઢપણમાં ક્યાંથી ગોવાય. અમારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આલિધરા બ્રહ્મચારી બાપુ કાયમ એક શ્લોક બોલતા, પાંડવ ગીતાનો શ્લોક છે. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે ત્વજેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્ત કંઠાવરોધન વિદો સ્મરણાસ્તે. જો પાંડવ ગીતાનો શ્લોક છે, અર્જુન ગીતાનો નથી, શ્રીમદ ભગવદ ગીતાનો નથી, પાંડવ ગીતાનો. આ શ્લોકમાં બહુ સરસ કે કૃષ્ણ ત્વદીય પદ પંકજરાંતે, જ્યારે આ માનવ દેહમાંથી આ જીવ જ્યારે જવાનો હોય ને, હજારો વીછી જેવી તો અંદર વેદના થાય, બળતરા થાય, આ બધું થાય, પણ બીજું શું થાય છે? કફો વાત પિત્ત, આ શરીરનો બધો મેલ છે ને એ અહીંયા આવે છે. ઓ બધો મેલ ઘર ઘર ઘર, આપણે કહીએ ને ઊભો હાસ એડો બાપાને માને ઊભો હાસ, એ ઊભો હા આ શરીરનો બધો મેલ અહીં કંઠમાં આવે છે અને ઘરઘરાટી બોલે છે. ઘણું બોલવું હોય છે ઓ જીવને એ વખતે, પણ કાંઈ બોલી શકાતું નથી. કેમ કે જે તે વખતે જે તે કર્યું હોય ને એમાં પોતે એકલાએ જ કર્યું હોય, કોઈને કીધું ન હોય. કીધું ન હોય ને એટલે આપણે એક નહીં, આપણાથી કદાચ કંઈક થઈ ગયું હોય ને બીજાને જરાક જાણ કરો ને તો તમે એમાંથી મુક્ત થઈ જાઓ, તમે હળવા થઈ જાઓ. પણ આપણે કર્યું હોય જાણી જોઈને પાછા કોક કેલા તે કર્યું તો કે હું નહીં. એક તો કર્યું છે એક, અને બીજું ન સ્વીકાર કરો એ બીજું, બે પાપ ભેગા થાય. એમ અહીંયા છે ને કપિલજી મહારાજ એની માને કહે છે કે માં
આ જ્યારે અંત સમય આવશે ને ત્યારે ઈશ્વરનું ભજન થઈ શકવાનું નથી. અને ઈશ્વરનું ભજન નહીં થઈ શકે એટલે છે ને પરમાત્મા છે એનું પાછું આપણે છે ને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પાછું જે બોલો રેટ હાલે ને, રેટ હાલે ને, એ રેટના સકેડામાં આપણે કાયમ માટે ફરવું પડશે. 84 યોનિમાં આવી પાછો માનવ દેહ મળે ને, પણ એમાં કાંઈ કરી ફરી ન શકીએ, કાંઈ કરી ન શકીએ તો પાછું એ સકેડામાં પાછું ને પાછું રાવવાનું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા. અહીંયા આ કપિલજી મહારાજ એની માને કે છે, કપિલજી મહારાજ કહે છે, માં હવે હું વિદાય થાવ, માં હવે મારે જવું છે. જેની માં રડવા લઈ ગયા. અહીં લખેલું છે ભાગવતમાં, કપિલની માં દેવહૂતિ એ રડવા લઈ ગયા. કેમ? જો દીકરો વહી જાય છે એટલે નથી રડતા, કારણ કે મમત્વ છોડી દીધું. આપને પ્રેમ ક્યારે થાય? કોનામાં થાય? જ્યાં આપણું હોય ને ત્યાં દુઃખ થાય. જો ઇંગ્લિશમાં એક સ્પેલિંગ છે SIN, સિન. આઈ એટલે હું, જ્યાં આઈ આવે ને ત્યાં દુઃખ હોય. SIN, સિન. પણ SIN, આઈને બદલે યુ લગાડો. SUN, સન, પ્રકાશ, સૂર્ય, તેજસ્વીતા. જ્યાં યુ આવે, જ્યાં તમે આવો ને ત્યાં મહાનતા આવે. પણ જ્યાં આઈ આવે ને SIN, સિન, ત્યાં દુઃખ આવે. તો માં જ્યાં અહમ આવે, હું આવું, આય આવે, ત્યાં દુઃખ છે. તો માં આ મારું છે અને હું છું ને એ ત્યાગી દેજો, ક્યારેય દુઃખ આવશે નહીં. મારું હોય ને ત્યાં દુઃખ હોય. આપણો વેતકનો રૂમાલ ખોવાઈ ગયો 3 દી સુધી ગોતીએ ને ઘેરે કઈ ખોવાઈ ગયો, અને કોકની પસેડી ખોવાઈ ગઈ તો આપણે કાંઈ મનમાંય ન હોય. શું કામે? રૂમાલ મારો છે, અહમ મમત્વ છે. તો માં જ્યાં મારું છે ને ત્યાં દુઃખ હોય, મારું ન હોય ને ત્યાં કાંઈ દુઃખ હોય નહીં. આમ કરી અને કપિલજી મહારાજ એની માની કે છે, માં તો હવે હું રજા લઉં. માં રડવા લઈ ગયા. બેટા તો હું એકલી રહીશ? હા માં, કારણ કોઈ કોઈની સાથે આવતું નથી, કોઈ કોઈની સાથે જતું નથી. અને જો કર્મના સિદ્ધાંતમાં લખ્યું છે, જેનો જેટલો જેવો સમય હોય ને એટલો સમય એને સાથે રહેવાનું. પછી પત્ની હોય તોય ભલે, પતિ હોય તોય ભલે, દીકરો હોય તોય ભલે, બાપ હોય તોય ભલે, મા હોય તોય ભલે, બધાનો ત્યાગ કરવો પડે છે. આમ કરી અને અહીંયા ભાગવતજીમાં એવું લખ્યું છે કે દિવ્યતાથી કપિલજી મહારાજ એની માતાનું પહેલા પૂજન કર્યું હતું. અહીંયા પાછળ સરસ્વતી ગંગામાંથી ખોબો પાણીનો ભરી આવ્યા સિદ્ધપુર પાટણમાં, અને મા દેવહૂતિના ચરણ ધોયા. ચરણ ધોઈ ચરણામૃત લીધું, 5 પરિક્રમા કરી અને કપિલજી મહારાજ ત્યાંથી વિદાય થયા. કપિલજી મહારાજ નીકળી ગયા. પણ આ મા દેવહૂતિ હતા ને, એને તો એના દીકરો એનો ગુરુ હતો, બધું જ્ઞાન આપી દીધું હતું. એટલે એ વખતે મા દેવહૂતિ છે ને ત્યાં સિદ્ધપુર પાટણની અંદર ઉત્તરાભિમુખ તરફ દર્ભનું આસન રાખી, મોઢું રાખી અને સતત પરમાત્માનું ચિંતન કર્યું. અને જ્યાં મા દેવહૂતિએ પરમાત્માનું જ્યાં ચિંતન કર્યું ને ત્યાં મા દેવહૂતિને સિદ્ધિ પ્રાપ્ત થઈ. એટલે એ સ્થાનનું નામ પડ્યું સિદ્ધિપુર. પણ એમાંથી અપભ્રંશ થઈ અને અત્યારે સિદ્ધપુર થયું. ત્યાં મા દેવહૂતિને સિદ્ધિ મળી એટલે સિદ્ધિપુર હતું, પણ સિદ્ધિપુરમાંથી અત્યારે સિદ્ધપુર થયું. જે શાસ્ત્રનો નિયમ છે કે હંમેશા પિતૃ કાર્ય છે ને એ પોતાનો દીકરો જ કરી શકે. પણ અહીંયા સિદ્ધપુરમાં એવું છે કે દીકરી પણ એની માતાનું શ્રાદ્ધ કરી શકે. સિદ્ધપુરમાં જો ગયાજીમાં જઈ શકાય તો ભલું, પણ એકવાર તો માતૃ શ્રાદ્ધ સિદ્ધપુરમાં કરવું જ જોઈએ. દરેક વ્યક્તિએ એકવાર સિદ્ધપુરમાં શ્રાદ્ધ કરવું જોઈએ. આપણી માં હોય કે આપણે દાદી હોય કે એના સાસુ કે એના સાસુ, પણ એકવાર છે ને સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધ દરેકે કરવું જ જોઈએ. આમ કરી અને દિવ્યતાથી છે ને અહીંયા શ્રીમદ ભાગવતના 3ય સ્કંદને વિરામ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રીમદ ભાગવતના 4th સ્કંદનો પ્રારંભ. સ્વસ્ત શ્રી ગણેશાય નમઃ. થઈ ગયો છે
શરબત કે પાઈ નકર ગયું, કે આ શરબત. ગોર બાબા તો હાઈકે જ રાખે છે. શરબત તૈયાર હોય ઠીક તો શરબત, હા જો શરબત ઊનું થઈ જાય ને તોય મજા ન પી લ્યો. હા નકર એમ થાય કે કાલે ના પાડી હતી ગોર બાપા ને આજે ઊનું થઈ ગયું. ચાલો પાઈ દો. જિંદગી વેણ થાય ગઈ, ભજન કરવાનું ભૂલી ગઈ. જીવનમાં જિંદગી વેણ થાય ગઈ, ભજન કરવાનું ભૂલી ગઈ. કાળાને પણ મદના બુદ્ધિ રે નોતી. વાની ઝઘડા કરવામાં ગઈ, ભજન કરવાનું ભૂલી ગઈ. સાધુ રે સતને કદી આશરો નથી દીધો. સાધુ રે સતને કદી આશરો નથી દીધો. સંપત્તિ દેખીને ભૂલાય નહીં, ભજન કરવાનું ભૂલી ગઈ. સંપત્તિ દેખીને ભૂલાય નહીં, ભજન કરવાનું ભૂલી ગઈ. કથા કીર્તનમાં કદી ધ્યાન નથી દીધું. કથા કીર્તનમાં કદી ધ્યાન નથી દીધું. ઉંબરાને ઓટલા માંગવામાં નહીં, ભજન કરવાનું ભૂલી ગઈ.
ભજન માટે મેં પછી ભજન ન ગાયા બીજાની સામે જોવામાં નહીં ભજન કરવાનું ભૂલી ગઈ કૃષ્ણ કનૈયા